કેજીથી પીજી સુધી મફત શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોને 15,000. દિલ્હીમાં ભાજપના ચૂંટણી વચન. ભાજપે દિલ્હી ચૂંટણી માટે સંકલ્પપત્ર 2 જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરાના ભાજપે વિદ્યાર્થીઓ, યુવાનો, દલિતો અને ઓટો ટેક્સી ડ્રાઈવરો માટે મહત્વની જાહેરાત કરી છે. ભાજપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. આ ઉપરાંત યુવાનોને ₹15,000ની આર્થિક સહાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે 2 ગણી મુસાફરી અને અરજી ફી આપવામાં આવશે. અમે દિલ્હીના યુવાનોને રાજ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ₹15,000ની આર્થિક સહાય આપીશું, જેથી કરીને અમારા યુવાનો ઉત્તમ પરિણામ આપી શકે. અમારી ભારતીય જનતા પાર્ટી 2 પ્રયાસો સુધી પરીક્ષા માટેની અરજી ફીની ભરપાઈ કરશે. અમે દિલ્હીમાં ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઇપેન્ડ સ્કીમ લાવીશું. આ શિષ્યવૃત્તિ યોજના ભીમરાવ આંબેડકરના નામે શરૂ કરાશે. આ અંતર્ગત અમે આઈટીઆઈ અને સ્કિલ સેન્ટર, પોલિટેકનિક વગેરેમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માસિક ₹1,000નું સ્ટાઇપેન્ડ આપીશું. અમે ઓટો અને ટેક્સી ડ્રાઈવરો માટે ઓટો ટેક્સી કલ્યાણ બોર્ડની રચના કરીશું, જે અંતર્ગત ₹10 લાખ સુધીનો જીવન આધાર વીમો અને ₹5 લાખ સુધીનો અકસ્માત વીમો આપશે. ઉચ્ચ શિક્ષણ મેળવનારા ટેક્સી ડ્રાઈવરો અને ઓટો ડ્રાઈવરોના બાળકોને પણ સ્કોલરશીપ આપવામાં આવશે. દિલ્હીમાં ભાજપની સરકાર આવ્યા બાદ 4 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને પીએમ સ્વાનિધિ યોજનાનો લાભ મળશે. દિલ્હીમાં પણ રિસ્કિલિંગ અને અપસ્કિલિંગને પ્રોત્સાહન આપવાનું કામ ભાજપ સરકાર કરશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.